तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे चतुष्पदे। ॐ शान्ति शान्ति शान्तिः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौमि। વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવનું પાવન પર્વ મંચસ્થ વિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ગાદીના ગાદીપતિ સમાદરણીય શ્રદ્ધેય આપ સૌના પ્રિય અને અમારા પણ પ્રિય એવા શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન નિત્ય સ્વરૂપ સ્વામીજી, આચાર્ય પરિવાર પૂજ્ય લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી, દ્વિજેન્દ્ર પ્રસાદજી, શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ભારતના નેતૃત્વની જ્યારે વાત આવે ત્યારે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને યાદ કરીએ અને ભારતીય રાજનીતિના ચાણક્યની વાત આવે ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહને યાદ કરીએ. એમ વડતાલ ધામના સફળ નેતૃત્વવાળા ચાણક્ય એ નૌતમ સ્વામીજી, શ્રી માધવ પ્રિયદાસજી, સર્વ સંતગણ, શ્રી જ્ઞાનજીવનદાસજી, દેશ વિદેશથી ઉપસ્થિત થયેલા સર્વ આમંત્રિત મહેમાનો અને આપ બધા જ ઉત્સાહી હરિભક્તો, લગભગ 13 વર્ષ પછી પુનઃ વડતાલ ધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાકેશ પ્રસાદજી મહારાજના ગાદી પર બિરાજમાન થયાના દશાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અહીંયા આવવાનું થયું હતું અને આજે લગભગ એ વિષયને 13 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે. સૌરભ લાલજી મહારાજે એક બહુ સરસ વાત એમના વક્તવ્યમાં કહી હતી કે આ વડતાલ ધામનું સંબંધ 9 અંક સાથે છે. અહીંયા 9 શિખરો છે, 9000 ઈંટો એના નીવમાં વિદ્યમાન છે અને રાકેશ પ્રસાદજી મહારાજ પણ 9મા ગાદીપતિ આચાર્ય છે. ત્યારે મારે પણ આપ સર્વને ખાસ જણાવવાનું કે આજે આ દ્વિશતાબ્દી મહોત્સવનો જ્યારે
સ્થાપના દિવસ છે તે પ્રસંગે પણ એક સુભગ સમન્વય થયો છે. ધર્મકુળ અને વલ્લભકુલ ભેગા થયા છે. એ 9મા આચાર્ય છે અને પ્રભુની કૃપાથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વદનાવતાર શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની 18મી આચાર્ય પરંપરાના અંદર અમને જન્મ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 8 ને 1 9 થાય છે. અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. અને મહારાજજી મારો જન્મદિવસ પણ 18મી નવેમ્બર થયો એટલે ત્યાંય 9 છે. સૌરભજીએ બહુ સુંદર વક્તવ્ય આપ્યું હતું. એટલે આ વડતાલ ધામના ભાવિ આચાર્યમાં પણ ખૂબ સારી રીતે આ ધામને આગળ લઈ જવા માટેનું નેતૃત્વ છે. તે માટે પણ આપણે ખૂબ જોરથી તાળીઓ પાડીએ. આ વડતાલ ધામ જ્યારે આપણે અહીંયા દર્શન કરીએ ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે. વડતાલ ધામની આત્મા એ લક્ષ્મીનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. તો વડતાલ ધામનું મુખ એ શિક્ષાપત્રી છે. આ વડતાલ ધામનું હૃદય એ આચાર્ય મહારાજ છે. તો આ વડતાલ ધામની શ્વાસો એ પોતાના જીવનને ચંદનના લાકડાના જેમ ઘસીને પોતાની સેવાઓની સુગંધ ફેલાવતા આ બધા જ સંતો છે. આ વડતાલ ધામના હાથ અને પગ એ તન મન અને ધનથી સંપૂર્ણ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય માટે, આ વડતાલ ધામ માટે સમર્પિત થયેલા, દિવસ રાત જોયા વગર કાર્ય કરવાવાળા કાર્યકર્તાઓ છે. તો આ વડતાલ ધામ રૂપી જે અલૌકિક દેહ છે એનું શૃંગાર એ આપ સૌ હજારો દેશ વિદેશમાં વસતા હરિભક્તો છો. જેમ ભગવાન શુકદેવજીએ ભગવાનના વિરાટ સ્વરૂપની બહુ સુંદર પરિકલ્પના કરી કે જેનું આપણે ધ્યાન ધરી શકીએ, તો એમાં એમને કહ્યું કે આ વાદળાઓ એ ભગવાનના કેશ છે, આ રૂવાટાઓ એ ભગવાન, આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે, આ નદીઓ એ ભગવાનની નાડી છે, સૂર્ય એ નેત્ર છે, નેત્રનું નિમેષ અને ઉન્મેષ એ જ દિવસ ને રાત્રિ છે. જ્યારે આ વડતાલ ધામમાં હું આવ્યો ત્યારે મને આ પ્રકારની એક પ્રેરણા થઈ કે આ વડતાલ ધામ એક અલૌકિક દેહ છે. એનું આત્મા એ લક્ષ્મીનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન છે. અને સ્વામિનારાયણ ભગવાને પોતે 200 વર્ષ પહેલાં જ્યારે આ દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરી હોય, જે વડોદરાના અંદર કોઈ વણિક પરિવારના ત્યાં આ મૂર્તિનું પ્રાગટ્ય થયું અને વડતાલ આ મૂર્તિ પધારી. એટલે નારાયણ જે વૈકુંઠમાં બિરાજે છે એ વડોદરામાં પ્રગટીને વડતાલ પધાર્યા. અને જે ગોલોકધામના અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા લોક વેદાતીત સ્વરૂપ જે ભગવાનનું છે, નારાયણનું એક સ્વરૂપ લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ છે અને નારાયણનું એક સ્વરૂપ એ લોક વેદાતીત પુરુષોત્તમ છે, જે ગોલોકધામમાં બિરાજે છે, જેમનું પ્રાગટ્ય વ્રજભૂમિમાં થયું. અને એ જ નારાયણ જે વૈકુંઠમાં બિરાજે છે એમનું પ્રાગટ્ય આ વડોદરામાં થયું અને વડતાલના અંદર બિરાજી રહ્યા છે. એ જ નારાયણ સ્વરૂપ એ બદ્રીનાથજીમાં પણ છે, એ જગન્નાથજીમાં પણ છે, એ દ્વારિકાધીશ પણ છે, એ જ બાલાજી પણ છે. આપણા ચારે બાજુ આપણા ભારત દેશની 4 દિશાથી રક્ષા કરનાર એ બધા જ નારાયણના સ્વરૂપો બિરાજે છે. અને ગોલોકધામથી પ્રગટ થયેલા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ એ વ્રજાધિપ કૃષ્ણ
એ વ્રજભૂમિમાં સાક્ષાત પ્રગટ થયા, એમને પોતાની સુંદર લીલાઓ કરી. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ 5000 વર્ષ પહેલાં પ્રગટ થયા, અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ 500 વર્ષ પહેલાં પ્રગટ થયા, જેમને આપણે શ્રીનાથજીના નામથી ઓળખીએ છીએ, જે નાથદ્વારામાં બિરાજે છે. એમનું પ્રાગટ્ય વ્રજભૂમિમાં થયું. તો વડોદરા, વડતાલ, વ્રજભૂમિ આ ત્રણેયની વૃષભ રાશિ છે. સહજાનંદ સ્વામીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ, જેમને શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો, એમની ઉત્સવ પ્રણાલિકા માટે ખૂબ માન હતું. 83 થી લઈને 120મી શિક્ષાપત્રી અગર તમે વાંચો, એમાં ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણની વાત એ સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણે કરી છે. અને કેવો સુંદર શબ્દનો ઉલ્લેખ કર્યો. વૈષ્ણવોના રાજા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના દ્વિતીયલાલજી વિઠ્ઠલનાથજી દ્વારા નક્કી કરેલી ઉત્સવ પ્રણાલિકાને બધા હરિભક્તોએ આચરવી, બાલકૃષ્ણલાલની પૂજા કરવી. અને 108મા શિક્ષાપત્રીમાં લખ્યું, કૃષ્ણ એ મારા ઈષ્ટદેવ છે. શિક્ષાપત્રીઓના અંદર લખવામાં આવ્યું, જે કૃષ્ણનું નામ નથી જપતો એની અધોગતિ થાય છે. આટલું બધું ભગવાન શ્રી કૃષ્ણ માટેનો આદર, માન, પ્રેમ ભાવ એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, જે ભગવાન શ્રી કૃષ્ણના વદનાવતાર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, જે પ્રસ્થાન ત્રયનો વિષય હતો, એમાં મહાપ્રભુજી પ્રસ્થાન ત્રયને આગળ વધારતા પ્રમાણ ચતુષ્ટય, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. જે ભગવાન શ્રી કૃષ્ણની આટલી સુંદર લીલાઓ શ્રીમદ ભાગવતના અંદર વર્ણાયેલી છે, જે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, વ્યાસજીને પણ બધા પુરાણોની રચના કર્યા પછી પણ સંતોષ ન થયો, અને ભાગવતની રચના પછી એમને સંતોષ થયો. ત્યારે એ ભાગવતને આપણે કઈ રીતે ભૂલી જવાય? એટલે જ કીધું, વેદ, કૃષ્ણ વાક્યાણી, બ્રહ્મસૂત્ર અને ભાગવત આપણા સનાતન હિન્દુ વૈદિક ધર્મના 4 મુખ્ય પ્રમાણભૂત ગ્રંથો છે. વેદના અસ્પષ્ટ વિષયો એ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ થયા, ભગવદ્ ગીતાના અસ્પષ્ટ વિષયો એ બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ થયા, અને બ્રહ્મસૂત્રના અસ્પષ્ટ વિષયો એ શ્રીમદ ભાગવતજીના અંદર સ્પષ્ટ થયા છે. એ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, જે ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર, એમના માટે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનને ખૂબ ભાવ. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ ખૂબ ભાવ. અને એ જ નારાયણ લક્ષ્મીજી સાથે જ્યારે અહીંયા વિરાજમાન થયા છે. ભગવાન તો બધે જ છે. સર્વત પાણી પાદાંતમ સર્વતોક शिशिरोमुखम सर्वतक श्रुतिमन लोके सर्वमावृत्य तिष्ठति. ईश्वर कहाँ नहीं है? और इसलिए भागवत जी के प्रहलाद चरित्र में हम देखते हैं कि થાંભલામાંથી પણ પ્રહલાદની શ્રદ્ધા હતી કે અહીંયા ભગવાન છે, અને થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. જો થાંભલામાંથી ભગવાન પ્રગટ થઈ શકે તો 200 વર્ષથી જે મૂર્તિની પૂજા થઈ હોય એમાં ભગવાનનો કેવો સાક્ષાત્કાર થતો હશે. એક ટેડીબેરને પણ પોતાના સાથે રાખવાથી અગર ટેડીબેરના અંદર પણ અટેચમેન્ટ થઈ જાય તો સાક્ષાત ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન કરવાથી, સ્મરણ કરવાથી, નિધિધ્યાસન કરવાથી, એ મૂર્તિનું સંકીર્તન કરવાથી એ ભગવાનના અંદર અટેચમેન્ટ કે ભગવાનના અંદર ભાવ કેમ પેદા ન થઈ શકે? ભગવાન તો બધે જ છે. જેમ હવા બધે જ છે, પણ પંખો જ્યારે ચલાવીએ ત્યારે એનું કોન્સન્ટ્રેટેડ વર્ઝન આપણને પ્રાપ્ત થાય. એમ બ્રહ્મ તો બધે જ છે, પરંતુ એ બ્રહ્મ, એ પરમાત્મા, એ ભગવાન જ્યારે કોઈ મૂર્તિમાં કે સ્વરૂપમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે એ કોન્સન્ટ્રેટેડ ભગવાનનો અનુભવ આપણને થવા લાગે છે. પ્રિયજનો, આ લક્ષ્મીનારાયણ ભગવાન અહીંયા બિરાજમાન થઈને આપ સૌ ઉપર ખૂબ ખૂબ કૃપા કરે. આપ સૌ અલૌકિકતામાં આગળ વધો. આપ સર્વના જીવનના અંદર દિવ્યતા આવે. આપ સર્વના મનોરથો ભગવાન પૂર્ણ કરે. અને વડતાલ ધામનો જે રીતે આ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ મોટા પાયે આયોજિત થયું, આ જ રીતે ભવિષ્યના અંદર પણ આવા આયોજનો થતા રહે. આપ સૌ હરિભક્તો, આપ જ્યાં જોડાયેલા છો ત્યાં આપની અનન્યતા રાખજો.
હિન્દુ ધર્મ એ સ્કૂલ છે તો સંપ્રદાય કોલેજ છે. જે જીવ કે જે વિદ્યાર્થી જે ફેકલ્ટીનો હશે એ ત્યાં જ જવાનો છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કોઈ પુષ્ટિ માર્ગનો જીવ હશે તો પુષ્ટિ માર્ગમાં જ જશે. જે સ્વામિનારાયણનો હશે અને વડતાલનો જીવ હશે એ વડતાલમાં જ જશે. જે જીવ જ્યાંનો છે ત્યાં જશે. પણ એક વસ્તુ યાદ રાખજો, એક સાદે સબ સદે, સબ સાદે સબ જાય, પ્રેમ ગલી અતિ સાંકડી, જામે દઉ ન સમાય. અનન્યતા એકમાં હોવી જોઈએ અને ભક્તિની નીવે અનન્યતા છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. અનન્યતા, જ્યાં પ્રેમ હોય ને ત્યાં અનન્યતા આવે, ત્યાં લોયલ્ટી આવે. અને એટલે જ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. તુલસીદાસજી પણ કીધું, તુલસી મસ્તક તબ ઝુકે જબ ધનુષ બાન લ્યો હાથ. એમની અનન્યતા રામમાં હતી. મીરાબાઈએ કીધું, મીરા કે ગિરધર નાગર દૂસરો ન કોઈ. તો દૂસરોનો કોઈ એટલે કોઈ બીજા દેવી દેવતાઓનો અનાદર નથી, પરંતુ આદર સબકો દો, પ્રેમ એક કો કરો. આપણી અનન્યતા આપણે જ્યાં છીએ ત્યાં સંપૂર્ણ રાખીએ. આપ કોઈ પણ સંપ્રદાયના ધર્માવલંબી હો, જે પણ આપનો ઈષ્ટદેવ હોય, તેમાં આપની પૂર્ણ અનન્યતા રાખજો. તો આપને ભગવાનનો અને ગુરુ કૃપાથી દિવ્ય અલૌકિક નિશ્ચિત અનુભવ થશે અને આપના જીવનનો પણ ઉદ્ધાર થશે. ફ્લાઇટમાં પણ એક ફ્લાઇટમાં તમે વારંવાર જાઓ ને તો પોઈન્ટ્સ મળે અને આગળ જતાં મફતની ટિકિટ મળે. પણ બહુ બધી ફ્લાઇટ બદલ કરો ને તો ક્યારે પણ મફતની ટિકિટ પ્રાપ્ત ન થાય. एक धर्म, एक संप्रदाय, एक इष्ट देव, एक गुरु, एक ही होना चाहिए. तब ही व्यक्ति फोकस्ड होकर अपने आध्यात्मिक पथ पर आगे बढ़ते हुए अपने जीवन के अंदर उन्नत मार्ग पर आगे बढ़ते हुए कुछ पा सकता है, कुछ हासिल कर सकता है और उसका आत्म कल्याण गुरु और हरि की कृपा से कर सकता है. આજના દિવસે વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને દેવપ્રકાશજી, સંત વલ્લભ સ્વામી અને કથાવાચક નિત્ય સ્વરૂપદાસજી, જ્ઞાનજીવનદાસજી સહિતના બધા જ સંતોને આ પ્રસંગે ખૂબ ખૂબ મારા સાધુવાદ, ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. આપ સર્વ હરિભક્તોને પણ ખૂબ ખૂબ મારા અંતરની શુભેચ્છાઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ.